ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી સવારમાં અને જો મિત્રો પપ્પા નાસ્તો કરવા બેસી ગયા. કા હર મહાદેવ, સીતારામ. હા, ચાલો આવી જાઓ શિરામણ કરવા. શિરામણ કરવા. જાર બાજુ અને જો મસ્ત હજી મારા રોટલામાં ઘી નથી એટલું જો ચોપડીને ગરમ ગરમ હોય ત્યારે ચોપડવાનું. અને એક જો આપણો બપોરનો રોટલો થાય એમ જો આવું બધું ભેગું થાય સવારમાં. પાણી વહેલું બહુ આવી જાય. જો પાણી સામે ભરાઈ ગયું, પાણી આવી ગયું, પાણી ભર્યું પછી રાંધતા રાંધતા તો ઊભી થઈને પાણી અમારે હશે કા અડધી કલાક આવે કા. હા, અડધી કલાક આવે. ગમે તેવો ઉનાળો હોય ગમે તેવું હોય. જો આ મસ્ત આપણો ઊનો રોટલો ચોપડી કા આ અસલ ઘી છે હો અમારું. આ ઘી સારું આવ્યું છે કા. આ સારું છે, સારું હોય ને સારું સારું હોય કહેવાય. ને સારું કહેવાય, ખરાબ હોય ને ખરાબ કહેવાય. હાલો તો હવે આજનો શું પ્રોગ્રામ છે તમારો? આજ કઈક લાલા ફિલ્મ માંથી દેખાતો બ્લોગ બનાવી નાખું. જોરદાર વિડીયો બનાવું, રીલું કઈક બનાવી નાખું. આજ તો ક્યાંય જવાનો પ્રોગ્રામ નથી ના ને આજ કે? એટલે કાલ ને કાલ બધી જવાનું પતાવી દીધું એટલે આજ બધું કામ કરી નાખું. એવું છે. સારું હાલો હવે જો શિરામણ પાણી કરી લઈ. ચાલો નકર પાછો અમારો ચાટ ફરી જાય. કાંઈ લો હાલો કન્ટિન્યુ પછી કરશું. મોરથી આપણે છે ને સિરાવી લે. ચાલો મસ્ત જો આપણે ટિફિન ભરી લીધું છે અને હવે જઈશું નોકરી ઉપર. અને જો મિત્રો બાબા બાયણે ગયા છે અને આપણે જઈશું નોકરી ઉપર. હાલો બંધ કરી દઈ કમાડ થોડું કાઢું અને ચાલો હવે ટાઈમ થઈ ગયો છે નોકરી પર જવાનો. તો નોકરી પર જઈને આવીને પછી કન્ટિન્યુ કરશું. ચાલો ચાલો તો આપણે ફ્રેશ થઈ ગયા છે. જો અહીંયા આપણે કામકાજ ઉપાડ્યું છે લસણનું. જુઓ કાંઈ લો. અને તમે એડિટિંગ કરો કેટલું બાકી હવે? પૂરું જ ન થાય. આ તો ચાલુ કર્યું છે આપણે યુટ્યુબમાં વિડીયો બનાવવાનું, ફેસબુકમાં તો પછી આ તો ચાલુ જ રહેવાનું. હા એટલે ઓમ પૂરું થવાનું કેટલીક વાર છે? બસ ઈ પૂરું જ ન થાય. કેમ? નવરા બાકી પૂરું જ ન થાય. હા એમ એટલે એ તો થોડું ઘણું રહ્યું છે ને. મધી ટાણે તો નવરા થઈ ને કર્યા જ રાખવાનું કઈ કા. અને વાતાવરણ જોવા આજનું બહુ ઓલું ધુમ્મસ જેવું છે. કાંઈ લો હા. આ છે ને વાતાવરણ બહુ જ ઓલું છે ને. ઓલો જવાળામુખી ફાટ્યો ને એના વાદળો રાજસ્થાનની સરહદ તપીને ગુજરાતમાં ઘૂસી ગયા. ન્યૂઝમાં એવું આવે છે ને. હવારે નતો આવ્યું. હા અને માથે માસ્ક બાંધે એવું કે. અને ક્યાંક વરસાદે છે એટલે વરસાદે એટલો આ તો બધું થવાનું છે. 2026 તો જે આવવા દે તું. હા. હાલો હાલો તો જો કપડાં ધોવા નાખ્યા છે ને એ તો નવરા જ નથી. અને વાગી કેટલા ગયા જુઓ 5 મિનિટની વાર છે પણ આપણે કામ ખૂટતું નથી. સવારે જેવું તેવું કરીને વયા ગયા હોય અત્યારે આવીને બધું હરખું કરવાનું હોય. તો જો કપડાં નાખ્યા છે વોશિંગ મશીનમાં અને અહીંયા જો આટલું બધું તો લસણ બાકી છે હજી. કા નવરા જ નહીં આખોથી કામ કેમ કે એમ એવું હોય આંગણવાડીનો ટાઈમ એવો રહ્યો 3 વાગે ને 7 જેવું થઈ જાય આવીને તા પછી આવીને હજી જો આ વાસણ પડ્યા રસોડામાં ગોઠવવાના વાસણ એવું બધું કામકાજ પડ્યું છે. પણ હજી જો બ્લોગ અત્યારે શું કામ ચાલુ કરે કેમ કે કામ કેટલું હતું બધું કામકાજ કર્યું કા થાકી જાય પછી એમ થાય કે હવે અને અત્યારે કીધું હાલો થોડોક બ્લોગ ઉતારી દીધો. મરચું ખામ ભેરવવાનું છે, લુગડા પડ્યા છે, બધું કામકાજ. કાલ માસે 12 ગામ જવાનું છે. હા એ તો કાલ જવાનું છે એટલે આજે અત્યારે કરવું પડે ને. નકર કપડાં ને એવું બધું કાલ જોઈતું હાલે પણ જવાનું છે એ તો કાલ બતાવશું તમને. સફરજન ક્યારે સુધારવું? સફરજન અમને સુધારી હાલો કપડાં પેલા હુકાઈ આવું. હા હું કહીએ પછી હા પછી હજી સપ્તાહ બાકી છે મારે. ટાઈમ એવો છે ને કે શું કરું ને ખબર નથી પડતી. જો સફરજન ખાઈશું કા પેલા કપડાં હુકવી દેવું પછી સફરજન સુધે. તમે ખાવું ને? હે આવું જોઈએ. હા લીધું છે તો ખાવું તો પડશે ને કા. હા. મોસંબી લીધી તો ઈ જ્યુસ કરવાનો ટાઈમ નથી. જ્યુસ કરવાનો ટાઈમ નથી. સફરજન લીધું ખાવાનો ટાઈમ. ખાવાનો ટાઈમ સફરજન લીધું તો ખાવાનો ટાઈમ નથી. મોસંબી લીધી તો જ્યુસ કરવાનો ટાઈમ નથી. કાંઈ નહીં હારું હાલો કપડાં બપડા મૂકવી પછી મળીએ. આવી ગયા છે મેળી ઉપર અને આમ જો આટલા બધા કપડાં ધોઈ નાખ્યા છે. આમ જો કેમ કે બધા કપડાં ધોયા છે કેમ કે આપણે જવાનું છે કાલે 12 એટલે જો કે જો આંગણવાડીની સાડી પણ ધોઈ નાખી છે કેમ કે પછી ધોવાનો ટાઈમ ન મળે. સોમવારે નોકરી ચાલુ જાય ને જો કાલે ટાઈમ મળે તો પછી હાંજ પડી જાય. અત્યારે હાંજ તો પડી ગઈ છે કામ એવું હોય એટલે પછી આપણે ટાઈમ ન મળે એટલે અત્યારે જ કપડાં ધોઈ નાખ્યા છે. અને જો મારે છે ને પતંગો ચારે કોર ઉડે છે દેખાતી નથી ઊંચી બહુ ઉડે છે. છોકરા પતંગ ચગાવવા મીડે છે ને એટલે ચાલો જાય નીચે. ચાલો તો છોકરા પતંગ ચગાવે છે. ઓલો સેતોરિયો ને ઠેર જુઓ તો ત્રીજી મેળીએ પતંગ ઉડાડે છે છોકરાઓ. જુઓ જો રાયડું પાડે છે છોકરાઓ મને છે પતંગ ચગાવવા. તારી ક્યાં તો આવી નથી. હાલો આપણે નીચે જાય પતંગો તો ચગતા રહી છે અહીંયા જ ઉડે છે. જો આકાશમાં ઉડે. આ એક પતંગ હાટું બધા બાજે છોકરા. લઈ લો તારો સીન લઈ લો. હા આમ જો આવડા છોકરા પતંગ ચગાવે છે
પતંગ જો હાથમાં લઈ લીધી છે મારા બાજુવાળાએ. હાલો રીતે હાલો પતંગ ઉડાડો પતંગ. છોકરા પતંગ સગાવે છે, નાના નાના છોકરાઓને પતંગનો શોખ લાગ્યો છે. સારું હાલો હજી જો લસણ ફોલવાનું છે અને લુગડા નાખ્યા છે તડકે. વરસાદ તો નહીં આવે ને એટલે હે વરસાદ તો નહીં આવે આ વાદળા છે એવું ના જવાલામુખી ફાઈ ગઈ એવું છે વરસાદના નથી એવું છે વાતાવરણ તો બહુ ચેન્જ થઈ ગયું છે અંધારા જેવું થઈ ગયું છે કેમ કે ધુમ્મસ છાયા જેવું છે સવારનું પણ અત્યારે તો બહુ જ થઈ ગયું છે અને હાલો હવે લસણનું કામકાજ કરું સફરજન સુધારું કે સફરજન હા ખાવું પડશે હાલો સફરજન ખાઈ લઈ જો આમાં સફરજન ભરી દીધા છે તો હવે મોસંબી તો ખાઈશું પણ પેલા સફરજન આપણે તમે ખાઈશો તો બે સુધાર હા તો સફરજન ખાઈ લઈ ચાલો અને કામકાજ ચાલુ કરી દે સફરજન નાસ્તા કરી લઈ ચાલો ચાલો તો ફરી પાછા જોડાઈ ગયા છે તમારી સાથે જો વાગે કેટલા ગયા છે 6:45 થઈ ગયા છે આટલા બધી કામ જ કરતા હતા જો અહીં મરચું ભેરવું છે જો મરચાંનું કામકાજ પતાવ્યું જો હજી વાસણ રસોડામાં એમને પડ્યા છે હજી રસોડાનું કામ કેટલું કેમ કે લમણ પડતા જેટલી વાર લાગી ગઈ અને હજી આપણે શાકની કાંઈ વિચારી શાકભાજી શું છે ચાલો જોઈ લઈ ચાલો તો આ છે ધાણાનું શાક તો ચાલો આ છે ને પેડા સુકાઈ જાય તો આને હવે છે ને દાણાનું શાક આપણે કરી નાખીએ ચાલો થોડા પોળશું અને દાણાનું શાક બનાવશું ચાલો ચાલો હવે સર આપણે અહીં થઈ ગયું છે મોડું એટલે જાજો લાંબો બ્લોગ નહીં બનાવી બ્લોગ તો આમ તો નાનો જ બહેનો હે કેમ કે આજ કામ જ એટલું ઘરનું હતું અને સાફ સફાઈ એવું બધું હોય કેમ કે કાલ જવાનું છે બાયણે ક્યાં ચાલુ છે કાલ બ્લોગમાં બતાવશું અને અત્યારે જો થોડું ઘણું કામકાજ બધું કરી લીધું છે હવે ખાલી રસોઈ કરવાની છે તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું કાંઈ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી મહાદેવ.